રાત્રે આકાશમાં ચમકતો ચંદ્ર બધાને ગમે છે. ક્યારેક તો આપણે ચંદ્રને જોઈને વિચારીએ છીએ, વાહ, ચંદ્ર કેટલો સરસ પ્રકાશ આપે છે. પણ શું તમને ખબર છે બાળ મિત્રો, ચંદ્ર પોતે જરાય પ્રકાશ બનાવતો નથી. અરે, તો પછી ચંદ્ર કેવી રીતે ચમકતો હશે? તો ચાલો આજના આ વિડીયોમાં જોઈએ આપણે નાની ઉંમરના મોટા સવાલોમાં ચંદ્ર પોતે પ્રકાશ કેમ નથી આપતો. એક રાત્રે નાનકડો નૈવિક આકાશમાં ચંદ્રને જોઈ રહ્યો હતો. ચંદ્ર ગોળ ગોળ અને ખૂબ તેજસ્વી દેખાતો હતો. નૈવિક વિચારવા લાગ્યો, શું ચંદ્ર પાસે મોટો બલ્બ હશે? હકીકતમાં ચંદ્ર પાસે કોઈ બલ્બ નથી. ચંદ્ર તો એક મોટો ગોળ પથ્થર છે. એમાં ધૂળ છે, પથ્થરો છે, પણ સૂર્ય જેવી આગ નથી. એટલે ચંદ્ર પોતે પ્રકાશ બનાવી શકતો નથી. હવે તમે પૂછશો, તો પછી ચંદ્ર ચમકે છે કેવી રીતે બાળ મિત્રો? એનું કારણ છે સૂર્ય. સૂર્ય એક મોટો તારો છે. સૂર્ય ખૂબ ગરમ છે અને સૂર્ય પોતે પ્રકાશ બનાવે છે. ચાલો એક મજાનું ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે ટોર્ચ ચાલુ કરો અને એનો પ્રકાશ આઈનામાં પડે. આઈના એટલે અરીસામાં પડે તો અરીસા પણ ચમકવાના લાગે. પણ ખરેખર પ્રકાશ કોણ બનાવે છે? ટોર્ચ. આઈનો તો ફક્ત પ્રકાશ પાછો મોકલે છે. એવી જ રીતે ચંદ્ર પણ એમ જ કરે છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને એ ચંદ્ર પર પડતો પ્રકાશ પૃથ્વી તરફ પાછો મોકલે છે. એટલે આપણને લાગે છે કે ચંદ્ર ચમકે છે. જો ચંદ્ર પાસે પોતાનો બલ્બ હોત તો દર મહિને વીજળીનું ઘણું કેટલું બિલ આવત. વિચાર્યું છે તમે ક્યારેય? એટલે ચંદ્ર કહેતો હોત, અરે આ મહિને તો બહુ બિલ આવ્યું. જેમ આપણા મમ્મી પપ્પા બોલતા હોય છે એવી રીતે. ક્યારેક દિવસમાં પણ ચંદ્ર દેખાય છે, કારણ કે ચંદ્ર હંમેશા આકાશમાં હોય છે. પણ દિવસમાં સૂર્યનો પ્રકાશ બહુ તેજ હોય છે ને, એટલે ચંદ્ર દેખાતો નથી. હવે તમે ધ્યાન આપ્યું છે? ચંદ્ર રોજ થોડો અલગ કેમ હોય છે? ક્યારેક ગોળ, ક્યારેક અડધો, ક્યારેક બહુ જ નાનો. આને ચંદ્રની કળાઓ કહે છે. અમાસે ચંદ્ર લગભગ દેખાતો અને પૂનમે ચંદ્રનો આખો પ્રકાશિત ભાગ આપણને દેખાય છે. એટલે પૂનમનો ચંદ્ર બહુ જ સુંદર લાગે છે. શું તમે જાણો છો બાળ મિત્રો, ચંદ્ર પર હવા લગભગ નથી, એટલે ત્યાં અવાજ પણ સારી રીતે સંભળાતો નથી. ચાલો ફરી યાદ કરીએ. સૂર્ય પોતે પ્રકાશ બનાવે છે, ચંદ્ર પોતે પ્રકાશ બનાવતો નથી. ચંદ્ર સૂર્યનો પ્રકાશ પાછો મોકલે છે. અમાસે ચંદ્ર ઓછો દેખાય છે, પૂનમે ચંદ્ર આખો દેખાય છે. તો બાળ મિત્રો, આજે આપણે જાણવા મળ્યું ને કે ચંદ્ર પોતે પ્રકાશ બનાવતો નથી. ચંદ્ર તો સૂર્યનો પ્રકાશ પાછો ચમકાવે છે. તમને ચંદ્ર ગમે છે? તો ફરી મળીએ એક મજાના નવા સવાલ સાથે, નાની ઉંમરના મોટા સવાલોમાં. ત્યાં સુધી જ્ઞાન ગલી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો.